નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન. હવે આ પ્રકરણનો આપણે ભાગ 1 ભણી ગયા અને એમાં આપણે જોયું સ્વાધ્યાય 9.1. એમાં આપણે આપેલી જે માહિતી છે એની ઉપરથી આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું હતું. તે ઉપરાંત જે ચિત્ર આલેખ આપેલો હતો એની ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખ્યા હતા. બરાબર. હવે આ જે સ્વાધ્યાય 9.2 છે એમાં આપણને માહિતી આપેલી છે અને એના આધારે આપણે ચિત્ર આલેખ બનાવવાનો છે. બરાબર. તો ચલો આપણે જોઈએ સ્વાધ્યાય 9.2માં પહેલા દાખલામાં શું રકમ આપેલી છે. 5 ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. એમાં ગામ એમાં 80 પ્રાણીઓ છે, ગામ બીમાં 120, સીમાં 90, ડીમાં 40 અને ઈમાં 60 છે. બરાબર. એક ચિહ્ન આપેલું છે અહીંયા. એ ચિહ્ન બરાબર 10 પ્રાણીઓ દર્શાવે છે. તો તે રીતે આ પ્રાણીઓનો ચિત્ર આલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. બરાબર. નીચેના પ્રશ્નો આપણે પછી જોઈએ. સૌથી પહેલાં આપણને અહીંયા જે ચિહ્ન આપેલું છે એ મુજબ આપણે ચિત્ર આલેખ તૈયાર કરીશું. બરાબર છે. અને અહીંયા આપણને આપેલું છે કે આ જે એક ચિહ્ન જે આપણને આપેલું છે એનો જ યુઝ કરવાનો છે અને એ એક ચિહ્ન બરાબર 10 પ્રાણીઓ છે. બરાબર. તો ચલો આપણે જોઈએ ચિત્ર આલેખ એના ઉપરથી. હવે જુઓ અહીંયા ચિત્ર આલેખ મેં ડ્રો કરેલો છે. એમાં આપણને અહીંયા સૌથી પહેલાં તો એ નક્કી કરવાનું કે અહીંયા આપણને માહિતી શેની આપેલી છે, તો પ્રાણીઓની આપેલી છે. પણ કયા પ્રાણીઓ? તો ગામ મુજબ પ્રાણીઓ આપેલા છે. બરાબર. તો સૌથી પહેલું જે ખાનું છે એ ગામનું બનશે અને બીજું જે ખાનું છે એ પ્રાણી દર્શાવતા ચિહ્નોનું બનશે. બરાબર. અને એની બાજુમાં આપણે સંકેત લખવાનો છે કે આપણે કયા સંકેતનો યુઝ કરીએ છીએ, એટલે કે કયા ચિહ્નનો યુઝ કરીએ છીએ એ લખવાનું છે. એ ચિહ્ન લખીને એ ચિહ્ન બરાબર આપણે કેટલા પ્રાણીઓ લઈએ છીએ એ લખીશું. એટલે એ ચિહ્ન અને એના બરાબર 10 પ્રાણી. બરાબર. આ રીતે આપણે લખીશું. હવે અહીંયા આપણે જોઈએ, હવે આપણે શરૂઆત કરીએ. ગામ ABCDE લખી દીધું. હવે આપણે જોઈએ ગામ એમાં આપેલા છે 80 પ્રાણીઓ. તો 80 પ્રાણીઓ છે તો આપણને ખબર છે કે એક સિમ્બોલ હોય એટલે કે એક ચિહ્ન હોય તો 10 પ્રાણી છે. તો 80 પ્રાણીઓ દર્શાવવા માટે આપણે કેટલા ચિહ્નો દર્શાવવા પડશે? અહીંયા 8 ચિહ્નો. બરાબર. તો જુઓ અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર. અહીંયા 8 ચિહ્નો છે. હવે ગામ બીની વાત કરીએ તો ગામ બીમાં 120 છે. બરાબર. 120 છે એનો મતલબ કે આપણે 12 ચિહ્ન દોરવા પડશે. બરાબર. તો 120 થશે. તો અહીંયા જોઈ લો, અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. બરાબર. આ 12 ચિહ્નો આપણે દોરીશું. પછી સીમાં આપણને આપેલું છે 90 પ્રાણીઓ. 90 છે એટલે આપણે કેટલા કરવા પડશે? 9 કરવા પડશે. બરાબર. આ 10 થયા, આ 20 થયા, આ 30, 40, 50, 60, 70, 80 અને 90. બરાબર છે. હવે ગામ ડી જોઈએ તો ગામ ડીમાં 40 છે. 40 છે એટલે આપણે કેટલા કરવા પડશે? 4. બરાબર. જુઓ 10, 20, 30, 40. બરાબર છે. ગામ ઈમાં જોઈએ તો એમાં છે 60. બરાબર. તો 60 માટે કેટલા કરવા પડશે? 6 કરવા પડશે. બરાબર. તો 1, આ 10, આ 20, 30, 40, 50, 60. બરાબર છે. તો જુઓ આપણું અહીંયા ચિત્ર આલેખ તૈયાર છે. હવે આપણે જઈએ પ્રશ્નો ઉપર. બરાબર. તો પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે ગામ ઈ માટે કેટલા ચિહ્ન દર્શાવવા પડશે. બરાબર. તો ગામ ઈ ક્યાં છે? આ રહ્યું. બરાબર. તો આ ગામ ઈમાં આપણે જોયું કે 60 પ્રાણીઓ છે. તો 60 પ્રાણીઓ માટે આપણે અહીંયા કેટલા ચિહ્નો દર્શાવ્યા છે? 6 ચિહ્નો. બરાબર. એટલે કે ગામ ઈ માટે આપણે 6 ચિહ્નો દર્શાવવા પડે.
હવે કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે? તો અહીંયા જોઈને આપણને તરત જ ખબર પડી જશે. કયા ગામમાં સૌથી વધુ દેખાય છે? યસ, ગામ બીમાં. બરાબર, તો ગામ બીમાં સૌથી વધુ પ્રાણીઓ છે. હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન કે કયા ગામમાં વધુ પ્રાણીઓ છે, ગામ એ કે ગામ સીમાં? બરાબર, એ અને સીની કમ્પેરિઝન કરવાની છે. તો એ અને સી જુઓ, એ અને સી. તો આમાં કયા ગામમાં તમને વધારે દેખાય છે પ્રાણીઓ? સી ગામમાં. બરાબર, એટલે કે એ અને બીની કમ્પેરિઝન કરીએ તો સી ગામમાં પ્રાણીઓ વધુ જોવા મળે છે. બરાબર, તો જુઓ અહીંયા આપણો પહેલો દાખલો પૂરો થઈ ગયો. બરાબર, બસ આટલું જ કરવાનું છે. કેટલું ઇઝી છે, હને? સારું, ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર બીજો. હવે દાખલા નંબર 2માં આપણે પ્રશ્ન જોઈએ. નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે. હવે અહીંયા જે માહિતી આપી છે એમાં વર્ષ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. બરાબર, હવે અહીંયા એમાં કહ્યું છે કે એક ચિહ્ન, અહીંયા જે ચિહ્ન આપ્યું છે એ ચિહ્ન બરાબર 100 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે આ વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ તૈયાર કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. બરાબર, તો સૌથી પહેલાં આપણે ચિત્ર આલેખ જોઈએ. ચિત્ર આલેખ બનાવીએ અને પછી આગળના પ્રશ્નો જોઈશું. તો આપણે ચિત્ર આલેખ બનાવવા માટે સૌથી પહેલાં શું જોવું પડશે? આપણને શું આપેલું છે? અહીંયા વર્ષ આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો એ મુજબ આપણે સૌથી પહેલાં અહીંયા વર્ષનું ખાનું બનાવી દઈશું અને વિદ્યાર્થીઓની સંખ્યા માટે એના ચિહ્ન દોરવા માટેની જગ્યા રાખીશું. બરાબર, અને બીજું અહીંયા સાઈડમાં અહીંયા આપણે ચિહ્ન, એક ચિહ્ન બરાબર કેટલા વિદ્યાર્થીઓ દર્શાવે છે એની વિગત લખીશું. બરાબર, એક ચિહ્ન બરાબર 100 વિદ્યાર્થીઓ છે. હવે આપણે શરૂઆત કરીએ. હવે વર્ષ 1996, 1998, 2000, 2002 અને 2004. બરાબર, આટલા સુધી આપણે લખી દઈએ. હવે 1996માં આપણને આપેલા છે 400. બરાબર છે, તો 400 વિદ્યાર્થીઓ દર્શાવવા માટે આપણે કેટલા સિમ્બોલ દોરીશું અહીંયા? તો એક ચિહ્ન બરાબર 100 વિદ્યાર્થીઓ છે. બરાબર, તો 100, 200, 300 અને 400, એટલે કે આપણને કેટલા ચિહ્નની જરૂર પડશે? ફક્ત 4 જ ચિહ્નની. બરાબર, એના પછી આપણે જોઈએ આપણને આપેલા છે 535. બરાબર, તો 535, તો એમાંથી આપણે ખાલી 500ની વાત કરીએ. બરાબર, 35 રહેવા દઈએ. તો 500 વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવા માટે આપણે કેટલા ચિહ્ન દોરવા પડશે? 5 તો દોરવા જ પડશે. બરાબર, 1, 2, 3, 4 અને 5. 5 ચિહ્નો દોરાઈ ગયા. એના પછી 35 દર્શાવવા માટે આપણે શું કરીશું? જે 100 તો આખા છે જ નહીં, એટલે 100થી ઓછા છે, એટલે એની માટે આપણે દોરીશું અડધું ચિહ્ન. બરાબર છે. હવે 2000ની વાત કરીએ તો એમાં 2000ના વર્ષમાં 472 સંખ્યા આપેલી છે. બરાબર, તો 72ને સાઈડમાં રાખો, પહેલાં 400ને દર્શાવીએ. બરાબર, તો 400 જ વિદ્યાર્થીઓ દર્શાવવા માટે આપણે 4 સિમ્બોલ દોરવા પડશે. બરાબર, 4 ચિહ્ન. તો 1, 2, 3 અને 4. બરાબર, આ 4 ચિહ્નો થઈ ગયા. હવે 72 દર્શાવવું છે જે 100 કરતાં ઓછા છે, તો એની માટે આપણે અડધું ચિહ્ન દર્શાવીશું. બરાબર, ચાલો હવે જોઈએ આપણે વર્ષ 2002. બરાબર, તો વર્ષ 2002માં આપેલા છે 600. તો 600 દર્શાવવા માટે અહીંયા આપણે કેટલા સિમ્બોલ લઈશું? 6 લઈશું. બરાબર, તો આ 1, 2, 3, 4, 5 અને 6. બરાબર, આ 6 બરાબર 600 થઈ જશે. હવે 2004 જોઈએ, એમાં આપેલા છે 623. 623 છે, તો એમાંથી બી આપણે 600ને લઈએ અને પછી 23ને લઈએ. બરાબર, તો 600 વિદ્યાર્થીઓ દર્શાવવા માટે આપણે પૂરા 6 ચિહ્ન દોરવા પડશે. બરાબર, તો 1, 2, 3, 4, 5 અને 6. બરાબર, હવે બાકીના રહ્યા 23, તો એ 23 માટે આપણે કરીશું અડધું. બરાબર છે, તો ચલો આપણો અહીંયા ચિત્ર આલેખ તૈયાર થઈ ગયો. હવે આપણે નીચેના પ્રશ્નો જોઈએ. પ્રશ્નમાં પહેલો પ્રશ્ન આપેલો છે 2002ની સાલના વિદ્યાર્થીઓ
દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? હવે 2002માં જુઓ કેટલા છે? 600 છે, બરાબર. 600 વિદ્યાર્થીઓ છે. તો 2002માં આપણે કેટલા ચિહ્ન દર્શાવેલા છે? જુઓ તો 6 ચિહ્નો દર્શાવેલા છે, બરાબર. એટલે 2002ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે 6 ચિહ્નની જરૂર પડશે. આગળ જોઈએ, 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? હવે 1998 એટલે આ વાળું ખાનું, બરાબર. 1998માં આપણે કેટલા દર્શાવેલા છે? 1 2 3 4 5, 5 આખા છે, જ્યારે આ એક જે છે એ અડધું છે, બરાબર. એનો મતલબ આપણે શું લખીશું કે 1998ની સાલના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે 5 પૂર્ણ અને 1 અપૂર્ણ ચિહ્નની જરૂર પડશે, બરાબર છે. હવે જુઓ, આગળ હજી એક વસ્તુ આપણને કરવાની કહી છે આ દાખલામાં, કે દરેક ચિહ્ન 50 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે બીજા કોઈ ચિહ્નને પસંદ કરી બીજો ચિત્ર આલેખ તૈયાર કરો. કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ હશે એ આપણે જણાવવાનું છે, બરાબર. હવે જે રીતે આપણે આ ચિત્ર આલેખ બનાવ્યો ને, આ વાળો, આ ચિહ્ન દ્વારા, તો હવે આપણે કોઈ બીજું ચિહ્ન લઈને ચિત્ર આલેખ બનાવવાનો છે. તમે કોઈ પણ ચિહ્ન લઈ શકો છો. તમે એક સર્કલ લઈ શકો છો, કોઈ સ્માઇલી લઈ શકો છો, બરાબર. આ રીતનું કોઈ પણ ચિહ્ન જે તમને ગમે એ ચિહ્ન લઈને તમારે ફરીથી એક ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે. પણ એમાં ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ એક સિમ્બોલ જ્યારે તમે લો છો તો એના બરાબર તમારે ફક્ત 50 વિદ્યાર્થીઓ લેવાના છે, બરાબર છે. એટલે જે આપણે 100 વિદ્યાર્થીઓમાં કરતા હતા એનાથી ડબલ ચિહ્ન તમારે અહીંયા દોરવાના થશે. ખ્યાલ આવી ગયો? કારણ કે એક સિમ્બોલ બરાબર તમે અહીંયા કેટલા લેવાના છો? માત્ર 50 વિદ્યાર્થીઓ, બરાબર. તો જ્યાં 200 વિદ્યાર્થીની વાત કરી છે તો ત્યાં કેટલા સિમ્બોલ તમારે દોરવા પડશે? 4 દોરવા પડે, બરાબર. જેમ 100 વિદ્યાર્થીઓ હોય અને 200 વિદ્યાર્થીઓની માહિતી આપેલી હોય તો તમે કેટલા દોરશો? 2 દોરશો, બરાબર. તો 50 વિદ્યાર્થીઓને લઈને જ્યારે તમારે સિમ્બોલ દોરવાના હોય તો તમારે 200 વિદ્યાર્થીઓને દર્શાવવા માટે 4 સિમ્બોલ દોરવા પડે, બરાબર છે ને? આવી રીતે ખ્યાલ આવી ગયો? તો આવી રીતે તમારે આખો ચિત્ર આલેખ તૈયાર કરવાનો છે અને એની પરથી તમારે એ જણાવવાનું છે કે કયો ચિત્ર આલેખ વધારે માહિતીપ્રદ હશે, બરાબર છે. અહીંયા આપણું સ્વાધ્યાય 9.2 પૂર્ણ થાય છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 9.3, બરાબર. હવે આ સ્વાધ્યાય પણ એકદમ ઇઝી છે. હવે આ સ્વાધ્યાયમાં આપણે શું કરવાનું છે કે અહીંયા તમને જે ગ્રાફ આપેલા છે બાજુમાં દરેક દાખલામાં, બસ એને જોવાનું છે અને એના આધારે આપણને જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે, બરાબર છે. હવે સૌથી પહેલાં તો હું તમને ગ્રાફ સમજાવી દઉં કે ગ્રાફમાં હોય છે શું, બરાબર છે. તો જુઓ, ગ્રાફમાં છે ને કોઈ પણ 2 વિગતો હોય, બરાબર. વર્ષ આપેલા હોય, કાં તો દિવસ આપેલા હોય, બરાબર છે, કાં તો મહિના આપેલા હોય. એવી રીતે કોઈ એક માહિતી હોય છે જેને અલગ અલગ અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે, બરાબર. તો અહીંયાનો જે આડો જે અક્ષ છે એને એક્સ અક્ષ કહેવાય અને આ જે ઊભો અક્ષ છે એને વાય અક્ષ કહેવાય, બરાબર છે. આના વિશે હજી માહિતી હું તમને સ્વાધ્યાય 9.4 ભણીશું ને એમાં આપીશ, બરાબર છે. તો અહીંયા માત્ર એટલું સમજી લો કે અહીંયા તમને એક્સ અક્ષ ઉપર અહીંયા વર્ષ આપેલા છે અને અહીંયા ઘઉં આપેલા છે, બરાબર, 1000 ટનમાં. એ મુજબ અને અહીંયા આ ગ્રાફમાં કેટલું માપ લેવામાં આવેલું છે, પ્રમાણ માપ, એની વિગત અહીંયા આપેલી છે, બરાબર. કે 1 એકમ લંબાઈ બરાબર 5000 ટન છે, બરાબર છે. હવે જુઓ, પહેલાં આપણે પ્રશ્ન વાંચીએ. એમાં આપેલું છે કે
1998થી 2002 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ બાજુમાં આપેલ છે. લંબ આલેખ વાંચી તમારા અવલોકનો લખો કે કયા વર્ષમાં, પછી નીચે પ્રશ્નો આપેલા છે, બરાબર. એટલે કે આ આલેખ આપણને શું દર્શાવે છે કે સરકાર જે છે એ ઘઉં ખરીદે છે, બરાબર છે. તો ઘઉં બહુ બધા જથ્થામાં ખરીદે છે, એટલે આ 1000 ટનમાં માપ લખેલું છે, બરાબર છે. એટલે આ 0થી 5 સુધી જે છે, એટલે કે આ જે છે ને એ 5000 ટન છે. પછી બીજા 5 5 5 5 વધતા જાય છે, બરાબર. એટલે એક એકમ લંબાઈ કેટલું માપ દર્શાવે છે? 5000 ટનનું માપ દર્શાવે છે, બરાબર. ચલો હવે આપણે પ્રશ્નો ઉપર જઈએ. એમાં પહેલું આપેલું છે ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું, બરાબર. એટલે કે કયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું? તો જુઓ અહીંયા આપણને દેખાયા છે વર્ષ 2002માં, બરાબર. તો વર્ષ 2002માં ઘઉંનું ઉત્પાદન વધુ હતું. પછી બીજો પ્રશ્ન છે ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. તો ઘઉંનું ઉત્પાદન અહીંયા ક્યાં સૌથી ઓછું દેખાય છે? તો જુઓ આ આલેખ પરથી આપણને તરત ખબર પડી જશે. 1998માં, બરાબર, જ્યાં 15000 ટનનું ઉત્પાદન થયેલું છે, જ્યારે અહીંયા કેટલું હતું? 30000 ટનનું હતું, બરાબર. તો સૌથી ઓછું ઉત્પાદન થયું છે વર્ષ 1998માં, બરાબર. ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 2. એમાં તમને આપેલું છે લંબ આલેખનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે, બરાબર. હવે તમે જોયું હશે કે અહીંયાનો જે આલેખ હતો એ ઊભો છે અને અહીંયાનો જે આલેખ છે એ આડો આપેલો છે, બરાબર છે. અહીંયા ઊભા આ જે આડો આલેખ છે એમાં અહીંયા જે ઊભી માહિતી છે એ દિવસ છે, એટલે અઠવાડિયાના વાર દર્શાવેલા છે. જ્યારે અહીંયા આડું જે આપેલું છે એ શું છે? વેચાયેલા શર્ટની સંખ્યા આપેલી છે, બરાબર. અને અહીંયા માપ કેટલું લેવામાં આવ્યું છે? તો 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ, જે તમે અહીંયા જોઈ શકો છો. જુઓ અહીંયા આ વસ્તુ બતાવે છે 0થી 1 એકમ અંતરે જે લીધું હોય માપ એ આપણું પ્રમાણ માપ છે, એટલે કે 1 એકમ લંબાઈ બરાબર અહીંયા 5 શર્ટ લેવામાં આવેલા છે. હવે આપણે પ્રશ્ન ઉપર જઈએ. અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો આપણે હમણાં જ વાંચી ગયા. શું વાંચ્યું આપણે? કે આ જે આલેખ છે એ શું દર્શાવે છે? કે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે, બરાબર. ચલો પહેલો પ્રશ્ન પૂરો. બીજો પ્રશ્ન જોઈએ. શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણમાપ પસંદ કરેલ છે? તો શર્ટની સંખ્યા દર્શાવવા માટે આપણે જોયું પ્રમાણમાપ કેટલું છે? 1 એકમ લંબાઈ બરાબર 5 શર્ટ પ્રમાણમાપ પસંદ કરવામાં આવ્યું છે, બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તે દિવસે કેટલા શર્ટ વેચાયા છે? બરાબર. કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે એ જુઓ. કયા દિવસે વેચાણ થયું છે? શનિવારે, બરાબર છે. હવે શનિવારે કેટલા શર્ટ વેચાયા? તો એની માટે તમારે સીધું આવવું પડશે, બરાબર. સીધું આપણે જોઈએ તો 60 છે, બરાબર. 60 શર્ટ વેચાયા છે એ દિવસે. હવે કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા છે? તો કયા દિવસે દેખાય છે? મંગળવારે. તો મંગળવારે કેટલા શર્ટ વેચાયા છે? તો 10, બરાબર છે. 10 શર્ટ વેચાયા છે. અહીંયા તો શર્ટની સંખ્યા નથી પૂછી, અહીંયા તમે નહીં લખો તો ચાલશે. અહીંયા ફક્ત વાર જ પૂછ્યો છે કે કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા છે, એટલે ફક્ત મંગળવાર જવાબ આવશે, બરાબર. પછી પ્રશ્ન છે ગુરુવારે કેટલા શર્ટ વેચાયા છે? તો ગુરુવારે છે 35, બરાબર. સીધું તમે જોશો તો 35 આવશે. તો ગુરુવારે 35 શર્ટનું વેચાણ થયું છે, બરાબર. હવે આપણે આગળ જઈએ દાખલા નંબર 3 ઉપર.
હવે દાખલા નંબર 3માં આપેલો છે લંબ આલેખનું અવલોકન કરો જે અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે. તો એના ઉપરથી નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે. તો જુઓ અહીંયા જે આપેલો છે ગ્રાફ, એમાં જુઓ પહેલો પ્રશ્ન જુઓ, લંબ આલેખ કઈ માહિતી આપે છે, એટલે કે આ જે આલેખ છે એ કઈ માહિતી દર્શાવે છે. તો અહીંયા જ છે કે આ જે લંબ આલેખ છે એ અઝીઝે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સની માહિતી દર્શાવે છે. બરાબર છે, એ આપણો જવાબ થઈ ગયો. બરાબર. બીજો પ્રશ્ન છે અઝીઝે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો. તો અહીંયા ગ્રાફ જોતાં જ આપણને ખબર પડે છે કે વિષય અહીંયા છે અને માર્ક્સ અહીંયા ઊભા છે. બરાબર છે. હવે જુઓ સૌથી વધુ માર્ક્સ શેમાં છે, એના હિન્દીમાં છે. બરાબર. સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખવાનો છે, એટલે એ વિષય કયો થશે, હિન્દી. બરાબર છે. ચલો આગળ જોઈએ. સૌથી ઓછા માર્ક્સ તેણે મેળવ્યા હોય તે વિષય લખો. હવે સૌથી ઓછા આપણને ક્યાં દેખાય છે, હવે કયો લંબ આપણને નીચો દેખાય છે, તો સમાજનો. બરાબર છે. સમાજશાસ્ત્રમાં એને સૌથી ઓછા માર્ક્સ મળેલા છે. આગળ જોઈએ. દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલ માર્ક્સ લખો. બરાબર. તો જુઓ અહીંયા હિન્દીમાં એને મળ્યા છે 80, અંગ્રેજીમાં એને મળ્યા છે 60, ગણિતમાં મળ્યા છે એને 70. બરાબર. પછી વિજ્ઞાનમાં એને મળ્યા છે 50 અને સમાજશાસ્ત્રમાં એને મળ્યા છે 40. બરાબર છે. તો આ રીતે દરેક વિષય લખવાનો છે અને એની બાજુમાં એના મેળવેલા ગુણ લખવાના છે. બરાબર છે. તો અહીંયા આપણો આ દાખલા નંબર 3 પૂરો થાય છે અને આ સ્વાધ્યાય 9.3 પણ અહીંયા પૂરું થાય છે. આગળના ભાગમાં આપણે સ્વાધ્યાય 9.4 જોઈશું ગ્રાફ સાથે. બરાબર. તો બધાને વિનંતી છે કે બધા પોતપોતાની જોડે ગ્રાફ પણ રાખશો. બરાબર. સારું, ચલો આવજો.